સર્વપ્રથમ તો ભુજવાસીઓના ખૂબ ખૂબ આભાર પ્રકટ કરું છું કે સમસ્ત હિન્દુ સમાજની સમસ્ત નાતીઓને જોડીને આજે શસ્ત્ર અને શાસ્ત્ર પૂજનનું આયોજન કરવામાં આવ્યું. એમાં આપણે સામાજિક સમરસતાનો વિષય પણ લીધો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને આજે શતાબ્દી વર્ષ આપણે મનાવી રહ્યા છે અને 100 વર્ષ પૂર્ણ થયા છે. એ બદલ પણ સ્વયંસેવકોનું જે યોગદાન ધર્મ અને દેશ માટે રહ્યું એના ઉપર પણ ચર્ચા થઈ. સાથે સાથે સમાજમાં જે લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ અને ધર્માંતરણ જેવા 3 રાક્ષસો વ્યાપક રૂપ ઉપર કાર્ય કરી રહ્યા છે, તો એ જે ષડયંત્ર છે, ઇસ્લામિક ષડયંત્ર, એનાથી ભુજવાસીઓને મેં અવગત કરાવ્યા. સમસ્યા અને સમાધાન બંને ઉપર ચર્ચા કરી. વિશેષ કર હિન્દુ સમાજને આજે એ કીધું કે ભાઈ આપણે શસ્ત્રોની પૂજા તો કરીએ છીએ, પણ દરેક ઘરમાં શસ્ત્ર હોવા તો જોઈએ, પણ હિન્દુ સમાજ એ તૈયારીમાં પણ રહીએ, કેમ કે એમનું તો 8 અને 10 વર્ષનું બાળક પણ મર્ડર કરે છે. જેવી રીતના આપણે કર્ણાવતીની ઘટના જોઈ કે નયન સંતાનીની હત્યા થઈ ગઈ. તો આત્મરક્ષા માટે હિન્દુઓને તૈયાર થવું પડશે. હિન્દુ બહુ એવો સમાજ છે કે જે બહુ શાંતિ અને સદભાવમાં બિલીવ કરે છે, પણ હિન્દુને પોતાની આત્મરક્ષા માટે પણ તૈયાર થવું પડશે. આપણા એક એક દેવીને એક એક દેવતાઓના હાથમાં શસ્ત્ર છે, એટલે એ શસ્ત્ર હિન્દુ પોતે પણ રાખે ઘરમાં પોતાની સેલ્ફ ડિફેન્સ માટે. સાથે સાથે સમાજમાં સંગઠિત થઈને કાર્ય કરવું અને સામાજિક સમરસતાનો વિષય, પર્યાવરણનો વિષય, સ્વદેશી વિષય અને સાથે સાથે જે જનજાગરણનું કાર્યક્રમ અમે લોકો કરી રહ્યા છે અને નાગરિકોનું જે કર્તવ્ય છે પોતાના રાષ્ટ્ર ધર્મ માટે, એ બધા વિષય ઉપર ચર્ચા થઈ. એમાં અનિકભાઈને એમની આખી ટીમના પણ અમે ખૂબ ખૂબ આભાર પ્રકટ કરીએ છીએ કે આખી યંગ ટીમ જે ભુજને યુવા ટીમ મળી છે. ભુજ બહુ સૌભાગ્યશાળી છે કે ધર્મની ચિંતા કરવા વાળા એવા યુવાઓનો એમને મળ્યા છે. અને સાથે સાથે બધા સંતો મહેંતોનો બી ખૂબ આશીર્વાદ લીધો. તે બધાઈને મારી ખૂબ ખૂબ શુભેચ્છા. ફરીથી બધાઈને નવરાત્રિ અને વિજયાદશમીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું.